સુમુલ ડેરીએ ગયા વર્ષે 4,50,000 કૃત્રિમ બીજદાનના ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તો આગામી વર્ષમાં સેક્સ્ટ સિમેન્સનો ઉપયોગ વધારી 50,000થી વધુ પશુઓમાં કૃત્રિમ બીજદાન કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. ગુજરાત સરકારે પશુઓમાં કૃત્રિમ બીજદાનના નિર્ણયથી સુરત તાપી જિલ્લાના પશુપાલકોને મોટી રાહત મળી છે. પશુને અપાતા સેક્સ્ટ સિમેન્સ ડોઝની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા ₹250 હતા, જે હવે માત્ર ₹50 વસૂલાશે. તો દરેક પશુપાલક ઈચ્છતો હોય છે કે તેનું પશુ માદા બચ્ચાને જન્મ આપે, તો સેક્સ્ટ સિમેન્સથી 90%થી વધુ વાછરડી પાડી જન્મતા પશુપાલનના ધંધાને ફાયદો થશે. તો સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોમાં રાજ્ય સરકારના નિર્ણયથી આત્મનિર્ભરતા વધુ ગતિથી આગળ વધશે. સુમુલ ડેરીએ ગયા વર્ષે 4,50,000 કૃત્રિમ બીજદાનના ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગામી વર્ષમાં સેક્સ્ટ સિમેન્સનો ઉપયોગ વધારી 50,000થી વધુ પશુઓમાં કૃત્રિમ બીજદાન કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો હતો. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. રાજ્ય સરકારે સેક્સ સિમેન્સ જે એઆઈથી થાય છે એના પર જે ₹250 જેટલા ઘટાડીને લગભગ ₹50 લેવાની જે જાહેરાત થઈ છે, આદરણીય પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે. આને કારણે સમગ્ર સુરત તાપી સાથે જોડાયેલા અમારા 2.5 લાખ પશુપાલકોને ખૂબ જ મોટી રાહત થવાની છે. આ જે સેક્સ સિમેન્સની વાત કરીએ તો સામાન્ય રીતે પશુપાલક એવું ઈચ્છતો હોય છે કે પોતાની ગાય ભેંસ માંદા બચ્ચાને જન્મ આપે, એટલે આવનારા દિવસોમાં એ ગાય અને ભેંસ બનીને દૂધ આપે. આ જે સેક્સ સિમેન્સ, જે નવી ટેકનોલોજી, એઆઈ ટેકનોલોજીને કારણે આ શક્ય બનવાનું છે અને લગભગ 90% જ તમારી વાછરી પાડી આવે, એટલે સ્વાભાવિક છે કે ખૂબ જ ઝડપથી પશુપાલન આગળ વિકસી શકે. અને આવનારા દિવસોમાં જે રાજ્ય સરકારે વિચાર્યું છે ને એમાં ગોકુળ મિશન યોજના કેન્દ્ર સરકારની જોડીને ₹50 જે ડોઝ આપવાની જે વાત સ્વીકારી છે, આને કારણે સમગ્ર પશુપાલકોમાં આનંદની લાગણી છે. સુમુલની વાત કરીએ તો સુમુલે ગયા વર્ષે લગભગ 12,200 ડોઝ આ પશુઓમાં પ્રત્યારોપણ કર્યા હતા. આ વર્ષે લગભગ અમે 50,000થી પણ વધારે ડોઝો આ સેક્સ સિમેન્સના ઉપયોગ કરવાના છે. અને આવનારા દિવસોમાં જે ઝડપથી આ યોજના જો લાગુ કરવામાં આવશે તો સ્વાભાવિક છે કે જે રીતે શહેરો અને ખાસ કરીને ગામડાઓમાં જે આખલાઓનો ત્રાસ છે એમાંથી પણ નિવારણ આવી શકે. તો ખૂબ જ સારી યોજના જ્યારે આધુનિક ટેકનોલોજી થકી સરકારે બનાવી છે. ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. આવનારા દિવસોમાં પશુપાલન ધંધાને ખૂબ જ વેગ આ યોજનાથી મળશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.